નમસ્કાર, હું છું અલ્પાને આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજી વાળું આરઓવી ડીપ ટ્રેકર રોબોટ વસાવશે, જેનાથી રાત્રિના અંધકારમાં પણ ડૂબેલા લોકોનું રેસ્ક્યુ થઈ શકશે। તો ચાલો જાણીએ શું છે રોબોટની ખાસિયત। હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અદ્યતન ટેકનોલોજી વાળું ડીપ ટ્રેકર રોબોટ વસાવવા જઈ રહ્યું છે। ફાયર વિભાગ માટે ખૂબ જ મહત્વનું ગણાતું એવું આ ડીપ ટ્રેકર રોબોટ રાત્રિના સમયે નદીમાં રહેલા મૃતદેહ અથવા તો કોઈ પણ ચીજ વસ્તુને 200 મીટર ઊંડાઈ સુધી જઈને શોધી કાઢશે। ડીપ ટ્રેકર મશીન એક પ્રકારનો અંડર વોટર રેસ્ક્યુ રોબોટ છે, જે નદી, કેનાલ કે ઊંડા પાણીમાં રાત્રે પણ ઓપરેટ કરી શકાય છે। રાતના અંધારામાં પણ નદીની અંદર 200 મીટર સુધી ઊંડાણમાં રોબોટ કામગીરી કરી શકે છે। આ મશીનના ઉપયોગથી ફાયર કર્મીઓ અથવા તો તરવૈયાઓને પાણીમાં સાપ કે અન્ય જીવજંતુઓની સમસ્યા પણ નડતી નથી। ફાયર વિભાગ દ્વારા સાબરમતી નદીમાં ડીપ ટ્રેકરનું ટ્રાયલ કરવામાં આવ્યું છે। ડીપ ટ્રેકર મળતા રાત્રે પણ ઓપરેશન ચાલુ રાખી શકાશે। અંદાજિત 90 થી 95 લાખ રૂપિયાની કિંમતનું આ મશીન આવે છે। કોર્પોરેશન દ્વારા 2 થી 3 જેટલા મશીન વસાવવામાં આવશે।